નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું મનીષ કટારિયા. એક આજના સમાજમાં, પ્રાય બધા જ સમાજમાં, ખાસ અમારા લોહાણા સમાજમાં એક બહુ મોટી સમસ્યા અત્યારે પ્રવર્તી રહી છે. એ છે કે વેવિશાળ સગપણ પ્રત્યે સેવાતી બેદરકારી બહુ ગંભીર વિષય છે. એના નુકસાન એ આજે નહીં પણ 5, 10, 20 વર્ષ પછી એટલા ભયંકર વિકરાળ આવીને ઊભા રહેશે. પણ ખબર નહીં કેમ આ વસ્તુ પ્રત્યે લોકો બેદરકાર છે. દરેક જ્ઞાતિ બંધુ છે એ પોતાના સંતાનોને સારા ઠેકાણે જોડવા ઈચ્છતા હોય છે, પણ ક્યારે એ સમય ખબર નથી. કેમ ધીમા ચાલે છે આજના ફાસ્ટ યુગમાં આ બાબતમાં. વિચાર કરો કે આટલો મોટો સમાજ અને જોવા મળતી અઢળક બાયોડેટામાંથી એક વ્યવસ્થિત પરિવાર આપણે પસંદ કરી શકતા નથી અને ઉંમર જતી રહે. અમારા જ્ઞાતિની એપમાં લગભગ જે બાયોડેટા આવે છે પ્રતિદિન એ 1985થી કરીને 92 સુધીની મેક્સિમમ. 92 પછીની તો ભાગ્યે જ એકાદ બે જોવા મળે. 1-2 તો 77-75ની હતી. કેમ આટલો સમય જતો રહે છે સમજ નથી પડતી. દીકરા દીકરીઓનો પણ જે પસંદગી છે, અનાવશ્યક ચોઈસ, જીદ જે કહો તે, ખેર આ બાબત એક આત્મમંથન માગી લે એવી છે કે આપણે સમયસર એક પરિવાર પણ પસંદ કરી શકતા નથી. આ મહામારીના કાળમાં કેટલા લોકોની આવતીકાલ છીનવાઈ ગઈ, અગર તો ઉગી જ નહીં એમ કહીએ તો ચાલે. તો આપણે એ જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ કે આ મહામારીના સમયમાં હવે કોઈ જ વસ્તુનું મહત્ત્વ રહ્યું નથી. ના ભણતરના ડિગ્રી, બધા ચડાવ પાસ, આગલા વર્ષના માર્ક્સ જોઈને તમને ચડાવી દે. આપણે જોયું 10મા 12મામાં. એટલે હવે તમારું ટેલેન્ટ કે કંઈ જ હવે જોવાનું નથી. આ મહામારીએ બધું શીખવી દીધું. એક વ્યવહારિક જીવન તમારું જે હોવું જોઈએ એને ધ્યાનમાં રાખીને હવે ચાલવાની જરૂર છે. મારા ધ્યાનમાં અને સંપર્કમાં કહી શકાય એવા અનેક સાધન સંપન્ન વેલ સેટલ પરિવારોના સ્વજનો, વડીલો અને સાથીઓ પોતાના સંતાનોને યોગ્ય પાત્ર સાથે પરણાવ્યા વગર જ સ્વધામ પહોંચી ગયા આ મહામારીના કારણે. હવે આ જવાબદારી એમના સંતાનો ઉપર ખુદ ઉપર આવી પડી છે. જ્યારે માતા પિતા કહેતા કે ભાઈ ચલો ગોઠવાઈ જાઓ, ભણતર અનાવશ્યક છે, આ બધું છોડો, ડિગ્રી અને ભણતરના ચક્કરમાં 27, 28, 30, 35 પછી જે તમારા લગ્ન જીવનનો કોઈ મહત્વ જ નથી પછી જો તમે પરણી રહ્યા છો. હવે દીકરા દીકરીની ઈચ્છા કે ના પસંદ હોય આપણે સમજી શકીએ, પણ સાથે સાથે એક અનુભવ, એક પીઠબળ, એક હૂંફ, વિવેકપૂર્ણ વાત્સલ્ય, વડીલોના આશીષ, માતા પિતા કે આપ્તજનના રૂપમાં સાથે હોય તો સોનામાં સુગંધ પડે. ખાલી પોતાની પસંદ ના પસંદમાં માતા પિતાને એવોઇડ કરવા, સમાજને, કુળને એવોઇડ કરવું અને પછી દુઃખી થવું એ બહુ ખોટી વસ્તુ છે. માટે વડીલોના અનુભવને અને માતા પિતાના આશીર્વાદ, પોતાની પસંદ ના પસંદ થોડુંક 19-20 કરીને ગોઠવાઈ જવું જોઈએ. હવે વડીલોનો પણ એવા દુરાગ્રહ હોય છે કે ભાઈ વેલ સેટલ હોય, ઘરના ઘર હોય, મકાન હોય. હવે તો વડીલોને એક વાત કહેવા માંગીશ કે તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે તમારી શું પ્રોપર્ટી હતી, શું આવક હતી? તમે પણ કમાઈને જ પછી બધું મેળવેલું છે. હવે તો પછી
તમે મા બાપ જ્યારે આપ્તજનો અને પોતાની જન્મભૂમિ છોડીને મોટા શહેરોમાં જોબ કરી અને વ્યવસાય કરીને પગભર થવા મથતા 25 કે 30 વર્ષના યુવાન પાસે એવી અપેક્ષા રાખો કે એનું ઘરનું ઘર હોય, બંગલો હોય, ગાડી હોય, ઘરમાં કોઈ ન હોય, એક જ દીકરો હોય. દીકરીઓ પણ એવી અપેક્ષા રાખે કે ભાઈ ડસ્ટબિન ન હોય. દીકરાઓ પણ એવી અપેક્ષા રાખે કે એક જ દીકરી હોય, સસરાવાળા પૈસાવાળા હોય. આ બધું અર્થ વગરનું છે. કોરોનાએ તમને બતાવી દીધું કે આનો કોઈ સેન્સ નથી. સંપત્તિ, ધન કે સુખ એ બધું કર્મને આધીન હોય છે, પણ વ્યવહારિક જે વાત છે કે જે તમારી ઉંમરના હિસાબથી તમારે ગ્રસ્થાશ્રમમાં સમયસર ગોઠવાઈ જવું જોઈએ, એ જ મહત્વનું છે. એક કહેવત છે કે ભાઈ વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. તો આ બાબત આપણે સમજી લેવી જોઈએ. હવે એ પણ પાછું છોકરીઓનો આગ્રહ હોય કે ભાઈ મને તો રાજકોટની હોય તો કહે રાજકોટમાં જ રહેવું છે, મોરબી નથી જવું. અમારા માંડવીની હોય તો કહે માંડવીમાં જ જોઈએ, ભુજ નથી જવું. આ બધા દુરાગ્રહો છે, અથવા તો ન કરવાના કોઈ બહાનાઓ છે, સ્વચ્છંદતા છે, કોઈ વૈચારિક એની પાછળ કોઈ તથ્ય હોતું નથી. હવે પૈસો, ગાડી, બંગલા તો શું છોકરાનો સ્વભાવ, કુળ, શારીરિક માનસિક સ્વસ્થતા એ કાંઈ મહત્વનું નથી. ચલો બંગલો છે, ગાડી છે, પૈસા છે, બાપ પાસે ઘણું બધું છે, પણ શારીરિક સ્વસ્થતા નથી, સ્વભાવ સારો નથી, ગલત વ્યસન છે, આનું કોઈ મહત્વ નથી. તો આજે જેનું મહત્વ તમે જોઈ રહ્યા છો, વાસ્તવમાં એનું કોઈ મહત્વ નથી. આનું જ મહત્વ છે કે જે શારીરિક રીતે, માનસિક રીતે સ્વસ્થ હોય, મહેનતુ હોય, વિવેકી હોય, ધૈર્ય હોય, કે કોઈ પણ સંઘર્ષમય પરિસ્થિતિમાં એ પોતે રસ્તો કાઢી લે, એવો છોકરો જોઈએ. અને હું તો એમ કહું છું કે જે અત્યારે તમારા નાના બાળકો છે ને, એને પણ તમે આવી જ રીતે ટ્રેન કરો કે ભાઈ જે કોઈ પણ સંઘર્ષમય સ્થિતિમાં રસ્તો કાઢી લે, મહેનત કરીને 2 પૈસા કમાઈ લે. તો એટલે વડીલોને કહીશ કે જે જૂના તમારા સ્વભાવ કે વધુ પડતા આધુનિક સ્વભાવ, જિદ્દીપણું, ચીકણા અને પૂર્વગ્રહી સ્વભાવમાં અટવાઈને ખોટો સમય બરબાદ ન કરો. સમયસર અને વ્યવહારિક કાર્ય કુશળપૂર્વક સંપન્ન કરો. તો અને એ કાર્ય પૂર્ણ કરીને પોતાના સુખનો આંબો રોપી પૌત્ર કે પૌત્રીના કે દોહિત્ર કે દોહિત્રીના રૂપી મધુર ફળ ખાવાનો આનંદ માણો. એમાં જિંદગી જીવવાની સાચી મજા આવશે. દીકરા અને દીકરીઓને પણ એક સૂચન કે ભાઈ તમે પણ તમારી લાઈફમાં જેટલું મહત્ત્વ ભણતર અને કેરિયરને આપવા માગો છો, તેટલું જ અથવા તેનાથી વધારે મહત્ત્વ તમારું પારિવારિક અને વૈવાહિક જીવન છે. એ બિલકુલ ભૂલતા નહીં. આજે કદાચ ભણેલા ગણેલા છોકરાઓ ડિગ્રી, પોતાની પસંદગી, એના ચક્કરમાં પોતાની વૈવાહિક જીવન જીવવાની જે મહત્ત્વની ઉંમર છે, ઉંમર ગુમાવી ચૂક્યા છે. તો જેવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ સારી સ્કૂલ શોધવામાં આપણે 12 વર્ષ કાઢી નાખીએ, તો ભણીએ ક્યારે? કે ભાઈ મારે તો મારા છોકરાને ભાઈ પહેલા બીજા ધોરણમાં દાખલ કરવો છે, તો સારી સ્કૂલ જોઈએ, એ સ્કૂલ શોધવામાં આપણે વર્ષ કાઢીએ છીએ? નથી કાઢતા. એવી જ રીતે તમે જો વ્યવસાય શોધવામાં 50 વર્ષ કાઢશો, તો સંપત્તિવાન ક્યારે બનશો? કે તમે ભણી લીધું એટલે તમારે કોઈ પણ વ્યવસાય નક્કી કરીને જોઈન્ટ થઈ જવું જોઈએ. પણ સારો છે કે ખરાબ એ નહીં, તમને શેમાં રુચિ છે, તમારી આવડત શું છે, એ આવડતને અનુરૂપ જે વ્યવસાય તમને જ્યાં મળે એમાં તમે ગોઠવાઈ જ જાઓ છો ને ગોઠવાઈ જવું પડે. જીવનનું પણ આવું જ છે. તમે લગ્નની વય મર્યાદા જે છે એમાં ન કરો તો તમે તમારું દાંપત્ય જીવન તમારા હાથે જ ઓછું કરો છો. દાંપત્ય જીવનનો જે આનંદ છે એ તમે તમારા હાથે જ એને ઓછો કરી રહ્યા છો.
તો શરૂઆતમાં કયા તે મુજબ પણ તમારા સંતાનોના સુખમાં વડીલો સંપૂર્ણ સહભાગી નહીં બની શકે. એક તો 60 વર્ષનું કે 70 વર્ષનું ટૂંકું અને અસુરક્ષિત આપણું આયુષ્ય, અને એમાં પણ 32 કે 35 વર્ષે શરૂ થતું વૈવાહિક જીવન, એમાં પણ પાછું ફેમિલી પ્લાનિંગ, જવાબદારી, હરવું ફરવું, આર્થિક ઉપાર્જન, એ બધા ભારણ સાથે તમે કેટલા વર્ષ પરસ્પર સંસાર સુખ માણી શકશો? આ તો લગ્ન પછીની વાત. લગ્ન પહેલાંની જે આજની સ્થિતિ છે કોલેજોની ને, એ બહુ દયનીય છે. એટલે જે અહીંયા સંસાર સુખની વાત છે, લગ્ન પછીની વાત છે. કેટલા વર્ષ માણી શકો? 30 વર્ષે, 35 વર્ષે, 40 વર્ષે લગ્ન કરો તો અર્થવિહીન છે. ક્યારે સંતાન સુખ તમને પ્રાપ્ત થાય? આજે તમારા હાથ પગ ચાલતા બંધ થાય 50, 52, 55, તમે જ્યારે સાવ થાકી જાઓ ત્યારે તમારું છોકરું જે 8-10 વર્ષનું એક જ હોય, તો એ શું તમારી સેવા કરશે કે તમે કેમ એને સાચવશો? સાચી વસ્તુ એ છે કે આ બાબત કોઈ વિચારતું જ નથી. ખરેખર તો 16 વર્ષે સગાઈ કરી દેવી જોઈએ, 20 વર્ષ પહેલાં લગ્ન કરી લેવા જોઈએ, અને 35 વર્ષ સુધી 3 કે 4 સંતાન થાય તો 35 વર્ષે તો હજી જુવાની કહેવાય. જો તમે આજે 35 વર્ષે લગ્ન કરવા વિચારી રહ્યા છો કે 35 વર્ષ હવે લગ્ન કરીએ, તો 35 વર્ષે તો તમે 4 સંતાન કરીને ફ્રી થઈ જાઓ જિંદગીમાંથી, અને તમારું જીવન તમે જીવી શકો, તમારા હાથ પગ ચાલતા હોય. અને જ્યારે તમે 50-60ના થાવ ત્યારે તમારા છોકરાઓ પણ તમારા ખભો પકડીને ઊભા રહે એવા હોવા જોઈએ, થઈ જાય છે. તો આ વિચારણીય છે, પણ આ બાબત કોઈ વિચારતું નથી. સંપત્તિ તો તમારા ભાગ્યમાં લખેલી હશે તો આવશે, બાકી મજૂરો દિવસ રાત મહેનત કરે છે, અમીર નથી બની શકતા. શું મહેનત નથી કરતા? અને જે મહેનત નથી કરતા ખાલી બુદ્ધિથી એને કમાઈ લે છે, કારણ કે એના ભાગ્યમાં હોય છે, અથવા ક્યાંકથી વારસો મળી જાય, પિતાનો વારસો મળે. એટલે એ બધું ધન સંપત્તિ તમારા કર્મના હિસાબે તમને મળતા હોય છે. પણ દાંપત્ય જીવન અને વ્યવહારિક જીવન સમયસર લગ્ન કરી લેવા, એ તો આપણા હાથમાં જ હોય છે. એટલે લગ્નનો વિલંબ એ સહજીવનમાં પણ કાપ મૂકવા જેવું છે. શારીરિક આવેગો પૂર્ણ ન થવાથી જીવનમાં નીરસતા, તણાવ, માનસિક થાક સાથે શરીર પણ તેની વિપરીત અસરો પડે છે. એ નુકસાન પાછું અલગ. ટૂંકમાં કે જે શારીરિક આવેગો, જે આવશ્યકતાઓ છે એ પરિપૂર્ણ ન થાય તો એ અનૈતિક રીતે પૂર્ણ થતી હોય છે, અને ન થાય તો એની માનસિક અસર બહુ ગંભીર પડતી હોય છે. એટલે આપણા આયુર્વેદમાં પણ લખ્યું છે કે જે 14 પ્રકારના આવેગો બતાવ્યા છે એને ક્યારે પણ રોકવા નહીં. તો એવી વ્યવસ્થા જ એવી કરો કે એ તમારા આવેગો રોકવા ન પડે. તમારે યોગ્ય માર્ગદર્શકની જરૂર પડે તો મદદ લઈને પણ પાત્ર પસંદ કરીને ગોઠવાઈ જવું જોઈએ. એટલે કે કોઈને તમે લગ્ન પ્રસંગે ક્યાંય ભેગા થયા હો, કોઈને કઈ વાત કરી રાખી હોય, તો યોગ્ય ઉંમરે આપણે ગોઠવાઈ જવું જોઈએ. એટલે છોકરીઓએ કે ખાસ કરીને છોકરીઓએ તો ભણતર કે કેરિયરની ચિંતા કર્યા વગર 18 થી 20ની વચ્ચે લગ્ન કરી જ લેવા જોઈએ. આ મારું મંતવ્ય છે, સાચું પણ છે. કારણ કે શારીરિક આવેગોની અધિકતા આ ઉંમરમાં વિશેષ હોય છે. છોકરાઓએ પણ 24 સુધી ગ્રહ સંસાર વસાવી લેવો જોઈએ. આ દુનિયામાં સંપૂર્ણ કોઈ નથી. ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તો કોઈ જાણતું નથી. તમે ઘણા ઉદાહરણ જોઈ લો કે ભાઈ રામચંદ્રજીનું જ ઉદાહરણ જુઓ તો જનક રાજાએ સીતાજીને જ્યારે પરણાવ્યા રામચંદ્રજી સાથે, તો શું નહીં જોયું હોય ને શું નહોતું રામચંદ્રજી પાસે, પણ ભાગ્યના ખેલ જુઓ. આખું જીવન એમનું સંઘર્ષમય ગયું. એ તો એ વખતની વાત, પણ આપણા નજીકમાં પણ તમને આવા ઉદાહરણો મળી જતા હશે કે લગ્ન પછી સ્થિતિ બગડી પણ હોય ને લગ્ન પછી સ્થિતિ સુધરી પણ હોય. પણ જે સહજીવનનો, જે દાંપત્ય જીવનનો જે સમય છે એમાં ક્યારેય પણ કાપ ન મૂકવો જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. માટે ભણતર કે કેરિયરની ચિંતા છોડ્યા વગર જે સ્વસ્થ છોકરો,
સ્વસ્થ ઠેકાણું, માનસિક સ્વસ્થતા હોય, નિર્વ્યસની હોય, આવા જ છોકરાઓ સાથે યોગ્ય ઉંમરે ગોઠવાઈ જવું જોઈએ. તો બસ કાંઈ આમાં વિશેષ, જો કે આમ તો ઘણું બધું કહેવાનું છે કે શું કારણો છે આના, વિલંબ કેમ થાય છે, એ નિરાતે પછી ક્યારેક ચર્ચા કરશું. પણ ખાસ તો યુવાન છોકરા છોકરીઓને અને મા બાપોને વિનંતી છે કે આ બાબતમાં બહુ સરળતાથી, સહજતાથી વિચારી દીકરીઓ પ્રત્યેનો મોહ, પ્રેમ રાખો, મોહ નહીં રાખો. અને મોહને કારણે જ આ વિલંબ થાય છે. તો આ બાબતે સર્વે જ્ઞાતિબંધુઓ પણ વિચારે, સર્વે સમાજ, સનાતન ધર્મની અંદર આવનાર તમામ જ્ઞાતિઓ આ બાબતમાં વિચારે, એ જરૂરી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.